તો રાજકોટ ગોંડલ હાઈવે પર ભારે ટ્રાફિક જામ થયો, જેમાં સર્વોદયથી પારડી અને કોરાટ ચોક સુધી ટ્રાફિક જામ થયો। ટીબી હોસ્પિટલથી લઈ કોઠારિયા સોલવન્ટ સુધી 2 કિલોમીટરનો જામ છે, જેમાં ટ્રાફિક જામમાં મોટી સંખ્યામાં વાહન ચાલકો ફસાયા। પારડી ગામ પાસે પુલ પર એમ્બ્યુલન્સ ફસાઈ। લગ્નની સિઝન વચ્ચે ઠેર ઠેર હાઈવે ખોદી નાખતા રોષ જોવા મળ્યો। દરરોજ જેતપુરથી રાજકોટ વચ્ચે એમ્બ્યુલન્સ ફસાતી હોવાનો આરોપ છે। ત્યારે છેલ્લા 2.5 વર્ષથી રાજકોટ જેતપુર 6 લેનનું કામ ચાલી રહ્યું છે। 6 લેનનું કામ હજુ પણ આગામી 2 વર્ષ સુધી ચાલશે। ત્યારે સવારે 9 વાગ્યાથી બપોરના 11:30 સુધી દરરોજ ટ્રાફિક જામ થાય છે, તો સાંજના 5 થી રાત્રિના 11 વાગ્યા સુધી ટ્રાફિક જામ થાય છે। NHAIની બેદરકારીથી સૌરાષ્ટ્ર પ્રવાસીઓ પરેશાન છે। વધુ માહિતી માટે સંવાદદાતા ગૌતમ ભેડા જોડાઈ ચૂક્યા છે। ગૌતમ, રાજકોટ ગોંડલ હાઈવે પર ભારે ટ્રાફિક જામ થતો હોય છે, તે સવારનો સમય હોય કે રાતનો સમય હોય, શું વિગતો મળી રહી છે? જી ચોક્કસ, જે સાપર ને આસપાસના જે હાઈવે છે એમાં સૌથી વધુ ટ્રાફિક જામના દ્રશ્યો છે તે સર્જાતા હોય છે। જે જેતપુર થી રાજકોટનો જે 6 લેન હાઈવે નું કામ ચાલી રહ્યું છે, આ કામ ઘણા સમયથી ચાલી રહ્યું છે અને ભૂતકાળમાં પણ આ કામના લીધે અને NHAIની બેદરકારીના લીધે આ પ્રકારની જે દ્રશ્યો છે તે વારંવાર સામે આવતા હોય છે કે ખૂબ જ ટ્રાફિક જામ થાય છે, યોગ્ય ડાયવર્ઝન નથી આપેલા, એવો પણ સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। અને એના પરિણામે ન માત્ર પ્રથમ વખત એવી ઘટના સામે આવી છે કે એમ્બ્યુલન્સ ફસાણી હોય, ભૂતકાળમાં પણ અનેક વખત આ પ્રકારે એમ્બ્યુલન્સ ફસાય છે, વાહન ચાલકોને ભારે બેદરકારીનો સામનો કરવો પડે છે। 1 થી 2 કલાક સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય તેવી ઘટનાઓ સામે આવે છે। જે સાપર જે વિસ્તાર છે ત્યાં ઇન્ડસ્ટ્રીયલ મોટું હબ આવેલું છે, એના લીધે રાજકોટથી સાપર જે લોકો રોજ માટે અપડાઉન કરતા હોય છે તેમને આનાથી ખૂબ જ મુશ્કેલીનો સામનો પણ કરવો પડે છે। જી આભાર ગૌતમ, માહિતી બદલ।